ખાટલા બગાડ્યા ગુદડા બગાડ્યા બગાડ્યા ખાટલા નવા કે તારી માને બજરનું બંધાન કે તારી માને બજરનું બંધાન એ ખાટલા બગાડ્યા તે ગોદડા બગાડ્યા બગાડ્યા ખાટલાના વાહન કે તારી માને બજરનું બંધાન કે તારી માને બજરનું બંધાન. હા આપણે છોડીને જમાઈ બહુ જતા છે હા તો આપણે આનો રસ્તો જ કરવો જ જોઈએ ને ક્યાંક. હા રસ્તો કરવો પડે કે આવે એટલે એનો વારો લઈ લે. લેવો જ પડે ને. હા એને બે વેણ આપણે કહેવા પડે. હા હા આમથી આપણે દીકરી ને બાપની નિષેધ હોય હા એટલે આપણે આપણી રીતે કહેવાનું હોય. હા આવે એટલે કહી દેવી કે હા. તમારી મારી પાડે દો કે નકા પછી ઈ જ હોય ને હા. બીજું શું હોય તાર ન હા, માને એમ. તો એટલે પેલા સમજાવી દો નગર પૈસે છે ને. સમજે ચેમ. હા નગર પૈસે મારો મારી પાડે દો એને. હા હા લ્યો. આપણે ઘર બેડા બહાર કકળાટ ન જવા દેવો બહુ. હા બહુ કોઈ સાંભળે નહીં. હા હા છોકરા હે છોકરા હા બાપુ. કહો વાડીએ છે રજકો બજકો. જય માતાજી. જય માતાજી જય માતાજી. શું કયો હો બાપુ? કહો વાડીએ રજકો બજકો વાડી આવો જાહેર વાડી આવો ઢોરાને નીણ નાખી આવો વાડીને. હાલ જ આવી તો. હાલ શાંતિ. જાઓ 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 હા ઢોરા ભૂખ્યા છે. બાબા આય બટા આય. શું કરો તમે એકલા એકલા? આ જો ને બટા પોદળા ભરું એકલા એકલા શું તારે હવે એમ થાય નકર એકલા એકલા પોદળા ભરવા પડે ને. તો શું કરવું તારે? એ તો મને ખબર જ હોય. એકતા બા મારી વહુને ચડી જાવ તમને કેટલી મજા આવે. કામનો ટેકો મળે બા. એ હાથે બટા તારે આ તમારે એકલા એકલા પોદળા વાળા હાથે ન બગડે, તમારે કામ ન કરવું પડે. તમારા બાપાને કોને મારી વહુને ચડી આવે? આ તે હું તારા બાપાને વાત કરું બટા. હા એમ. આ તમારે એકલા એકલા કામ કરવું પડે એમ. ઓલી ભલે એ કરતી પછી હા એ હાસું. તમારા બાપાને કીજો મારી વહુને ચડી આવે આ તે અરે હું તો બાપા હમણાં જ કહું. એટલે તમારે કામની ફી ન પડે. હા એ હાસું બટા. સાચું ને બા? હા હો. હા તો એમ કહેજો તમે. પાણી પાણી ભરતી. આવ્યા તમે? હા હું તમને શું કહું? શું? આપણે કટન વવાઈ ગયા છે હા એના તેડી આવો ને. કટાન વહુ તેડવા જવું છે. હે તને થોડીક કામ કરવાની ભી પડતી લાગે. એ એને પણ તારે મને કટાનું થોડુંક દાજે ને. એવું? હા તે કટો ક્યાંય ગયો છે? તમને નથી ખબર? તમે જ મોકલો પાણી વાળવા. હવે આ થોડુંક ગટાઈ થયા એટલે થોડુંક ભૂલાઈ જવાય. ભૂલી ગયા હો. આ તો હમણાં આવે એટલે કંઈક વિચારવી. હા તો તમે બે જાઓ બરોબર. એને હારે લેતા જજો. હા તે સારું. એટલે એનો વાંક હોય તો એ અહીંયા કદાચ એને હાવું નહીં કદાચ કોઈક કંઈક કહે તો આપણે કહેવા થાય કે ભાઈ જો આ છોકરો અમારો. હા હા કા બાપા? હા આય બટ આય. આ ચીપિયા નાખ આમ એક કોઈ બેસ. શું બાપા? આ તારી માં કહે છે કે વહુને તેડવા જવું. તો પણ તેડ જવાને બાપા. એમ? તો તારે ઉતાવળ લાગે. ના ના મારા બાને ઉતાવળ છે. એકલા એકલા એમને કેટલું કામ ની ભી પડે. ઓલી મારું વહુ હોય તો એમને જ મજા આવે કામમાં ટેકો મળે. આ શું તારું હો બટા? તો હા તમે હટ કરો હવે. બટા આ તો તને બાનું ચડ્યું છે બાકી ઉતાવળ તો તારે છે હો બટા. ના ના બહુ તમારે સાચું. ઉતાવળ કોને હોય કોને ખબર. એ જે હોય હવે સારું ન લાગે ગામ વાતો કરે તમે જઈને તેડી આવો. ઈ હાસું પણ બટા તેડવા જવું છે પણ એ વખતે તમે પોરો નતા ખાતા બાઈજ બાઈજ કરતા. હા એ સાચું બાપ.
અને અત્યારે વળી કહો તેડી આવો તેડી આવો પણ ઘર અહીંયા એવું હાલતું જ હોય એવું હાલતું હોય એવું બહુ મનમાં ન લેવાય. અને હવે ફરતા જ નહીં ભાઈ સુધરી જઈશું. સુધરી જાવ તો સારું જ તે. હવે થોડુંક આપણે કહેશું. પણ બટા થોડાક દી અહીંયા રે તમને શું વાંધો છે? પણ એટલે ઈ હા- તારી માં ને થોડીક ખબર પડે એટલે બાજવાનું થોડુંક ઓછું કરે. પણ હું ક્યાં કંઈ કહું છું એ કહીને અને આ ગામ વાતું કરે સારું ન લાગે. એમ આપણી થોડીક હોય રવા દેવાય એમ. એ બધું તમારું હાસું છે ગામમાં શું વાતું થાય ખબર તમને? ભાઈ. એ તો થાય તમે નકરું બાઈજ કરો તો પછી થાય વાતું. બધા પડખ્યાવાળા મને કહેતા હતા કે કટાણ હોતો હડક થઈને રેમણે ભાગી જાય. આ તે પણ બાજવાનું ઓછું રાખો ન થાય. પણ આપણે થોડું ઘણું કામ ન આવડે આપણે સિંધવી બીજું શું આપણે કહેવી તા એમને સારું ન લાગે ને એ રીયામણે વહી જાય આપણે ઓલા થોડાક એમાં મારો માગશે. અને કોકની દીકરી હોય આપણી દીકરી કહેવાય. પણ હું મારા ઘરની મારા ખોળાની દીકરી હોય એમ હાસવું છું પણ હવે એને રહેતા પણ નથી આપણે આવડતું. એને દીકરી ગોડે થસવાય. હા, આપણે તો ધ્યાન બચારી રાખશું. છોડી એનું ઘર મૂકીને આપણા ઘીરે આવીને તમે બે બાજો એટલે પછી બચારી રિયામણે ન જાય ક્યાં જાય? હવે પણ ધ્યાન રાખશું થોડી. આ એમ એટલે એ છોડીને બચારી હાસવાય નહીં હોય. હવે તમે એક કામ કરો કટન હારે લેતા જાઓ અને તમે જાઓ હા આજ જ જાઓ આજને આજ તેડતા હો જાઓ. એવું કરવું છે? હા હા હાલો બાપુ હું હારે આવું. હા તે હાલ ને વેવાય ને કહેશું ભાઈ. એવન કહેજો કે ભાઈ અમારા છોકરાનો વાંક હોય તો તમે બે વેણ કયો એને એમ. હા હવે આવું નહીં થાય. હવે નહીં થાય. હા તે સારું હાલે હવે આપણે કટા હાલો તો નીકળવી. હાલો ગાડી બાડી તૈયારી કરી આપણે જાવી. હાલ હાલો હાલ હાલ. બટા કટા ત્યાં જઈને હે ને કઈ બોલતો નહીં. અરે બાપુ કઈ ન બોલો હા. શબ્દ ન બોલો બાપુ. રામ રામ પટેલ. એ રામ 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 રામ. એટલે આ સમયની આયા છો થોડે ખાટલો ને એવું લેતી આવજે. લાય ખાટલો ને એવું. પટેલ હો તબિયત પાણી સારી છે ને? હા બધું સારું છે. તમારે બસ અમારે જલસા છે. છે બેહો. પેલા પાણી ને એવું ભરતા હોય. શું હાલે છે? શાંતિ છે આમ તો. આમ પટેલ કુવામાં પાણી કેમ હાલે છે કે ના હાલતું હવે? હા, એ ઘડે બગડે હાલે છે હવે પછી ખૂટી રહ્યા છે ને એવું બધું છે હવે તો. હા એવું છે એમ ને? હા પાણી ભરતા થોડે લાય. લો પાણી પાણી પીવો. મારે કેવું બાપુ મને તરસ જ મટી ગઈ કેમ બધું પીધું. ચાલો પીવું પાણી તારે દે આને થોડુંક વાંચ. હું તમે આયા? વહુ ને તેડવા આવ્યા હતા. એને એ મોકલવાની નથી હમણાં હવે એ વાત ન કરશો હવે. તો મોકલવાની નથી. તમે આ તેડવા શું મોઢા લઈને તેડવા આવ્યા છો? એટલે પટાલે મેં તેડવા જ આવ્યા છીએ ને તેડીને જવાનું છે. હા મોકલવાની નથી હવે. ઘડીએ થોડાક દિવસ થાય તો અહીંયા રાખો ને થોડાક દિવસ અઠવાડિયું અઠવાડિયું. એટલે ઘર હોય ને અહીંયા એવા કઈ ગયા તો ચાલુ જ હોય પટેલ. હા પણ થોડુંક તમારી છોડીને થોડુંક સમજાવાય. હા પણ આ છોકરા જમાઈને કઈ કહી દીજો પાછો ઘડીક થાય બાજ કરે કઈ વાતમાં ઠેકાણું હોય ને બાધો હોય. આ બધો મારે એકનો જ વાંક. કાં તમારી છોડીનો કઈ વાંક નથી. એટલે તું ઘડીક બોલીશ નહીં. તું સાનો માનો બેસ મેં તને ના નથી પાડી. હવે નહીં બોલું. એટલે પટેલ છે ને એવું કઈ ગયા તો ચાલુ જ રહે. કજ્યા ચાલુ રહે પણ આ ઘડીક થાય થોડાક દિવસ થાય તો આ બાઈ જા થોડાક થાય તો આ બાઈ જા અઠવાડિયું અહીંયા ને અઠવાડિયું અહીંયા અને આ કઈ બોલતી એ નથી. ખોટી રીતે કજ્યા ન હોય. અમારી છોડીનો જરીકે વાંક નથી. એટલે વેવાય આ જમાઈ જ છે ઊંધીનું. તમે પૂછ્યું જોજો તમારી છોડીને. ખોટી રીતે કંદર કંદર કરે છે. નકરું બોલ બોલ કરો હાથ નો લાંબા કરતા. એટલે વેવાય તમારે બહુ ન બોલ. અરે એને સમજાવી દીજો.
અમે તો સમજાયેલો જ છે ને. શું આમ તો આમ ન હોય. કા હાલી નીકળો બે છે ધોળા મૂળા જેવા. બાપુ કહી દીજો કઈક જમો એમ ન બોલે. હવે એથી નો બેસ ને નકા હમણાં આ તમે ના પડો છો એટલે મારે કઈ બોલાતું નથી. તારે ઈ હું સો ખરો ને આ બોલીને શું તું કરી લેવાનો નકરું સાંભળો તમે કહી દો કેટલું કે છે. નથી મોકલવાની જાવું જ જાવ પાછા છોકરાનો વાંક ન હોય. તારે તમારી સોડીનો થોડોક તો વાંક હોય ને. થોડીનો નો વાંક હોય કામકાજ કરતી હોય ને જતે એમ હાલતા છે. શું સત્ય છે તારે એવું તો ઘર હોય ને અહીંયા બધે કઈ ગયા હોય વેવાય. કામ ન કરતી તારે કામ તો કરતા હોય બધા. કામ તમારો હરાયો ન કરતો બધું કરું છું ઈ બધું કામ કરે છે. શું કરે છે તારે તમે અહીંયા જોવા આવ્યા છો અમારા ઘરે. તું હેઠી નો બેજે તમે નકામું આટલા થાય છે. કરતા. હા તેમ જોવા આવ્યા છો અમારા ઘરે. મોકલવાની નથી અહીંથી વેતા થાવ તમે અમારે તેડીને જવાનું છે વેવાય. એટલે નથી મોકલવાની વળે તો તારે તારે યુ તો એમાં આસકાશી નો મારસ તું તારે એટલે શું તમારે બાજવાની કરવાની છે? તો હા ભલા થશે બાજવાની બાપુ બાજવાની. આય મોકલી ને આય મોકલ હવે સાના પાછા જાવ. મોકલવા જાવ આ લાઈને આ જીવતો નથી અરે મોકલવાનો. શું તારી શું તમારે? હા ઈ જમીને આયલા ઉરો તમે કહી દો એમ. ઈના ઈ કપાતર ને આયલા તું હેઠે બે શાંતિ રહે. કપાતર મારો બેટો વળે આ દીકરી કે વેસી નથી દીધી તાર બાપ ને હા હું માનો એટલે હેઠી નો બેસ ને હવે આપણે બાપુ તેડવા શાંતિ રાહ. હેઠે બેસ તું. પટેલ તમે થોડુંક કયો. શું કે પટેલ ગુસ્સા થાય છે બહુ પછી. ધીમે ધીમે બોલો બધા. ધીમે ધીમે શાંતિ રાખો. અરે એટલે અમે તેડવા આવ્યા છીએ એટલે અમારે બાજવાનું નથી. કામ કરવાની ટેવ નથી ને તેડમાં આવ્યો છું તેડીને તો જવાનું. તારી ડોશીને ખવારવું પડે તેડીને જવાનું છે એટલે અરે નથી મોકલવાની જવાનું એટલે કા બાપુ આમ કરે છે. તમે કઈક વેવાઈને કહો પટેલ. એટલે ભાઈ શાંતિ રાખ શાંતિ. એટલે દઈ દી સહાયતા પણ થોડાક દી કે જ્યાં કણે મોકલો થોડાક દઈ દી સહાયતા અહીંયા હોય પણ ઘડીક શાંતિ રાખો ને તારે રાજીપે કરો બાપા જે કરવું એ રાજીપે કરો. પાછો ઉછી નીચીનો થશે હાલો ઉતરતી નો હાલો તમે ઊંચો થો કે હું ન થઉં. તાજી ભાઈ હેઠે બેસ. થોડીક ટાઢી પડ બેક થોડીક ટાઢી પડ. તમને હું ફોન કરી મૂકો ઉતારે અત્યારે તમે કકડાટ ન કરજો. હું રાજી પે મૂકી દે તમે શાંતિ જાવ અત્યારે. આ તો અમારે બાજવાની કરવાની નથી. ના ના અને કર તો શું તું અમે અરે આ ભાઈ શાંતિ રાખો. જાઓ. આપણે હા બાજવાન નથી. હું રાજી પે મૂકી દે પાંચ દી. એટલે પટેલ હે ને તમે વેવાઈને સમજાઈ દો કઈ કેમ. હા વેવાઈ ને સમજાય દો એટલે ભાઈ ન બહુ બોલે તમે. તારે શાંતિ રાખ. સમજાયા હવે હવે ઘડીક ટાઢી પડતા. હવે ઘડીક time તમે ઊંચા નીચા થાઓ છો પાછા. વ્યવહારિક વાત કરતા આવડે છે વ્યવહારિક નાડું બાંધવાની ખબર નથી રહેતી તને તું શું વૈભવ પેલા તારું નાડું સંભાળ મારો હું મહેમાનને સમજાવું તેમ ન બોલશો. સોટિયા એકદમ લબડે શરમ છે કે નહીં તને જો પટેલ તમે અત્યારે શાંતિથી વહી જાવ. હું મારા બાન સમજાવી અને 4-5 દિવસ મોકલી દે મારા બોનને. હા તે હારું પટેલ આ તો તમે છો ને એટલે હો. હા તમે અત્યારે બાજગર શાંતિથી રાજી પે વહી જાવ. હું મારા બાને અને મારા બાપાને સમજાવી અને 2-4 દિવસ મોકલી હા દે. તે હારું પટેલ શેર બી લીટી ક્યાર બાઈ એવડે અરે વેચીનો કાં આખી વેચીનો આવજો આવજો મોકલવાની નથી હા હાલી નીકળો નાડા લબડતા મૂકીને તે આવજો બેનેવી. બા આપણે હે ને એટલું બધું બોલાય નહીં. આપણા બોનની નિશ્ચિત કહેવાય. તો હું નાના મોટા તમને મોટી વાત કરું છું. તો બધા મને ખબર પડે છે ન બોલાય પણ હમણાં એટલા ગધલાયા હોય ને તો થોડા પાછા ઈ હાસુ બા પણ નકર આ જોતો ને હમણે ચીમ કરતા ઈ. આ તો બોલ હે? હા. તો નકર આપણે દબાઈને બે રહી તો જ આપણને ફાવર તો વાંધો ને આપણે ઉપર રાજી પે મૂકી આવજો. હા ભલે મૂક્યા બોલીને જ્યાં આપણે એમની જેવું ન થવાય. આપણી બોન એટલે આપણે તો મૂકવા જવું જોઈએ. જવું જ પડે ને કાંઈક દીકરી કાયમ ઘેરે હાલી લાગે શું કહો બાપા તમે? હું બરોબર કહું પણ એટલું બધું ન બોલા આ તો ઊંધું થઈ જાય યારું ઘરે આમ. આ તો હા બે કર હેઠે ન બે બોલો. મૂકી આવશો ને બે હા ચાર મૂકી આવો. તો ચાલુ જ રહે બધું. હા મૂક્યા સારું વાંધો નહીં. તો હું જાઉં છું હવે. હા